સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ થયું છે। રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું છે। પ્લેન ક્રેશ થતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં એકના મોતની સંભાવના છે જે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાનગી કંપનીનું ટ્રેનિંગ સેન્ટરનું આ પ્લેન હતું। ફાયર સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળ પર છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સૂર્યકાંત જોડાઈ ગયા છે। જે સૂર્યકાંત, સમગ્ર ઘટનામાં હાલ કેવી પરિસ્થિતિ છે? પ્લેન ક્રેશ થયું છે, એક વ્યક્તિની મોતની આશંકા છે, શું છે વધુ વિગતો? એના છેલ્લા એકાદ વર્ષથી અમરેલીની અંદર બે જુદી જુદી કંપનીઓ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે, જેમાં વિઝન પાયલોટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નામની એક કંપની છે। તેમનું પ્લેન સવારે જ દરમિયાન બ્લાસ્ટ થઈ અને અમરેલીથી 5 કિલોમીટર અમરેલી અને ગિરિયાની વચ્ચે પ્લેન ક્રેશ થયું છે। જે સમાચાર મળી રહ્યા છે તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હોવાના સમાચાર છે। ફાયર ફાઈટર, પોલીસ, કલેક્ટર સહિતનું તંત્ર હાલ ત્યાં દોડધામ કરીને ત્યાં પહોંચી ગયું છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ લોકો ન હતા ત્યાં, જેને કારણે આ અન્ય દુર્ઘટના થતા બચી છે। પરંતુ આ વિગતો વધુ મેળવાઈ રહી છે અને અધિકારીઓ ઘટના સ્થળે છે। જી સૂર્યકાંત, જે રીતે આ વિસ્તાર છે ત્યાં જોઈ શકાય છે દ્રશ્યમાં આસપાસ ઘર આવેલા છે, રહેણાંક વિસ્તાર છે, અને ક્યારે આ ઘટના બની હતી અને ત્યાં આસપાસના લોકોમાં કોઈ દુર્ઘટના સર્જાઈ, કોઈ જાનહાનિ થઈ નથી ને? જે લોકોમાં જાનહાનિ નથી થઈ, રોડની સાઈડમાં ત્યાં પ્લેન ક્રેશ થયું છે। જે વાત સામે આવી રહી છે, માહિતી મળી રહી છે, તે પહેલા હવાની અંદર બ્લાસ્ટ થયો અને પ્લેન તુરત જ ક્રેશ થયું હતું અને એક વ્યક્તિનું મોત થયું હોવાની સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ સદભાગ્યે કોઈ મકાન પર કે કોઈ રહેણાંક વિસ્તારની આસપાસ નથી પડ્યું, પરંતુ જે ખાલી વિભાગ હતો ત્યાં જ આ પ્લેન પડ્યું છે, એટલે જાનહાનિ બચી છે। લોકોમાં અફડાતફડી થઈ ગઈ છે, ડરનો માહોલ પણ છે। અવારનવાર પ્લેન 24 કલાક, 12 કલાક, 18 કલાકની ટ્રેનિંગ ચાલતી હોય છે, ત્યારે લોકોને એક તરફે જોવાની મજા આવતી હોય છે, પણ જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે એક ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે। જી સૂર્યકાંત, જે રીતે આજે પ્લેન ક્રેશ, હેલિકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં ટ્રેનિંગ સેન્ટર છે, અમરેલીથી કેટલું દૂર આવેલું છે? અમરેલી શહેરથી ક્યાં બારોબાર વિસ્તારમાં આવેલું છે? ક્યાં આ પ્રકારની ટ્રેનિંગ દર વર્ષે આવી રીતે થતું હોય છે? ઘણી વખત આવી ઘટના પણ સામે આવે છે, ત્યારે આ સેન્ટર ક્યાં આવેલું છે? જે અમરેલીથી છેવાડાના વિસ્તાર ઉપર આ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે અને એ ટ્રેનિંગ સેન્ટરની અંદર બે જુદી જુદી કંપનીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને કોઈ જાતનું જે ડરનો માહોલ છે તે હાલ આ જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં નથી। જી સૂર્યકાંત, અને હાલ વધુ એક વ્યક્તિની મોતની પણ આશંકા સેવવામાં આવી રહી છે। આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા અને હાલ પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે? આ પ્લેનની અંદર એક વ્યક્તિનું મોત થયા હોવાની વાત છે અને બે વ્યક્તિ હોવાની આશંકા છે, પરંતુ હજી કન્ફર્મ નથી થયું। તપાસ ચાલી રહી છે, બહાર કાઢવાની જે છે પ્રક્રિયા થઈ છે। ફાયર ફાઈટર, કલેક્ટર અને પોલીસ તંત્ર સહિતના અધિકારીઓ ત્યાં ઉપલબ્ધ છે અને બે વ્યક્તિ અથવા એક વ્યક્તિ ટ્રેનિંગની અંદર હોય છે તેવી પણ વાત સામે આવી રહી છે। જી સૂર્યકાંત, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું છે અને અમરેલીની વિસ્તારની બારોબાર આ ટ્રેનિંગ સેન્ટર જે બે પ્રાઇવેટ કંપની દ્વારા ચલાવવામાં આવે છે તેને લઈને આમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી। હાલ તો પ્રાથમિક રીતે એક વ્યક્તિના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। આસપાસ જોઈ શકાય છે રહેણાંક વિસ્તાર છે, મકાનો આવેલા છે, પરંતુ સદનસીબે કોઈ મકાન કે કોઈ વિસ્તારમાં રહેલા લોકો પર નથી આ પ્લેન ક્રેશ થયું, જેથી કરીને જાનહાનિ ટળી છે, પરંતુ એક વ્યક્તિ મૃત્યુની આશંકા સેવવામાં આવી રહી છે। લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને આસપાસ લોકો પણ દોડી આવ્યા હતા। જો કે તાબડતોડ ઘટના સ્થળે ટીમ છે પોલીસની, પ્રશાસનની, સ્થાનિક પ્રશાસન દોડી આવ્યું હતું। તો ગઈકાલે પણ જામનગરમાં આ પ્રકારની ઘટના બની હતી, ત્યાં પ્લેન ક્રેશ થયો હતો। અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યારે અમરેલીમાં આ ઘટના, આજે જે પ્લેન ક્રેશ થયું છે મિની પ્લેન, જેમાં ટ્રેનિંગ આપવામાં આવે છે બે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા, આખી જે પ્લેન
ટ્રેનિંગની જે છે આખી સંસ્થા આવેલી છે અને ત્યારે આ રહેણાંક વિસ્તાર ઉપર ઉડી રહ્યું હતું, ટ્રેનિંગ આપવામાં આવી હતી અને એક સવાલ પણ છે, પરંતુ એક જે આ દુર્ઘટના સર્જાઈ હતી, લોકોમાં અફરાતફરી ચોક્કસથી સર્જાઈ હતી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે એક વ્યક્તિના મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો છે, એક વ્યક્તિના મોતની આશંકા સેવવામાં આવી છે અને આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા, કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે બાબતે હાલ તપાસનો વિષય છે। અમરેલીની બાજુમાં આવેલા ગિરિયા ગામમાં છે તે વિમાન ક્રેશની ઘટના બની છે। આપણે દ્રશ્યો દેખાડીશ કે પોલીસ કાફલો તેમજ ફાયરની ટીમ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે। અમરેલીની માથે જ આવેલા જે છે ત્યાં ટ્રેની પાયલોટ હોય છે તે પોતાની ટ્રેનિંગ લેતા હોય છે અને વિમાનો ચલાવતા હોય છે, ત્યારે દુર્ઘટના બની છે। હાલ છે તે એકનું જે છે ઘટનામાં છે ઈજાગ્રસ્ત થયું। આપણે શું નામ છે ને કોણ ઈજાગ્રસ્ત થયું શું કહેશો? નમસ્કાર સર, મારું નામ કલ્પેશ ચૌહાણ છે અને હું અમરેલી 108માં ડિસ્ટ્રિક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રમાણે જે આપણે અમરેલી જે પોલીસ જે મતલબ કે મુખ્ય જે સ્થળ છે આપણે શાસ્ત્રીનગર જે કહેવાય છે એ વિસ્તારની બાજુમાં જ આપણે ટ્રેનિંગ સ્પોટ જે એરપોર્ટ આવેલું છે। હવે કોઈ અગમ્ય કારણોસર જે આ ઝાડ જોઈ રહ્યા છો તેની સાથે લગભગ અથડાયું વિમાન હોય તેવું અમને પ્રાથમિક અનુમાન છે અને તેમાં એક ટ્રેની પાયલોટ જે છે તે ગંભીર રીતે ઈજા પામે છે અને અમારી 108 ઇમરજન્સી ટીમ તથા ફાયરની ટીમ તથા પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર હાજર છે અને કોઈ પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી અને જે પણ ઘાયલ વ્યક્તિ છે એને સરકારી હોસ્પિટલ સિવિલ ખાતે અત્યારે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છે। હાલ છે અમરેલીના નાગરિકોએ અનેક વખત રજૂઆતો કરી છે કે અમરેલી માથે જે ધમધમી રહ્યા પ્લેન હતા, જે ટ્રેનરો શીખવા આવતા હતા તેને લઈને છે અનેક વખત કલેક્ટરને રજૂઆત કરી, તેમ છતાં છે આજે દુર્ઘટના બની। હું આપણે દ્રશ્યો દેખાડીશ કે હાલ છે પોલીસ તંત્ર છે તે એલર્ટ મોડમાં આવી ગયું, તેમાં ફાયર ટીમ દ્વારા છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને હાલ જે છે વિમાન છે બળીને ખાખ થઈ ગયું છે। હાલ આ દ્રશ્યો છે અમરેલીની બાજુમાં આવેલા ગિરિયા ગામના શાસ્ત્રીનગરના દ્રશ્યો છે। હાલ આ ઘટના બનતા આજુબાજુમાં લોકોની ભીડ પણ ઉમટી પડી। પોતાના ઘરમાં છે તે હું દ્રશ્ય દેખાડી કે પોતાના લોકો પોતાના ઘર ઉપર ટેરેસ ઉપર ચડીને છે જોઈ રહ્યા છે। પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અને અમરેલી જિલ્લા કલેક્ટર પણ અહીં સ્થળ પર આવી પહોંચ્યા છે અને અમરેલી જિલ્લાના વડા એસપી સાહેબ છે તે પણ સ્થળ પર દોડી પહોંચ્યા છે। હાલ સમગ્ર ઘટનાને લઈને છે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હાલ જે ઘટનામાં કેટલા લોકોને ઈજા પહોંચી છે અને આ ઘટનાને લઈને વહીવટી તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું। જૈનિક સુવિધા સંદેશ ન્યૂઝ અમરેલી સિટી। તો આપણી સાથે એસી ગઢવી આપણી ફાયર ઓફિસર છે તે જોડાઈ ગયા છે। એસી ગઢવી સાહેબ, આ જે પ્રકાર પ્લેન ક્રેશની ઘટના બની હતી ત્યારે આપને ક્યારે જાણ થઈ અને હાલ રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવ્યું છે, પરિસ્થિતિ શું છે વધુ વિગતો? VTVDF કંપનીનું આ એક એરક્રાફ્ટ હતું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહી છે। ટેકનામ ક્વોલિટી એરક્રાફ્ટ સિન્સ 1948 આ જહાજ છે। કોઈ ટ્રેનિંગ પાયલોટ હતા જે ચલાવી રહ્યા હતા અને પ્લેન અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં ક્રેશ થયું અને અમે ટેલિફોનિક જાણ થઈ। અમે 3.5 મિનિટની અંદર ફાયર ટીમ અમારી ઓન સ્પોટ હતી। ઓન સ્પોટ આવીને જે પાયલટ જે ચલાવી રહ્યા તેનું રેસ્ક્યુ કરી અને 108 મારફતે હોસ્પિટલને સોંપી દેવામાં આવેલા છે અને હાલના તબક્કે 100% ફાયર પર કંટ્રોલ મેળવી લેવામાં આવેલો છે। એરિયા કોર્ડન કરી અને એરિયા મારફત કોર્ડન કરીને એ લોકોના જે કંઈ પણ ઇક્વિપમેન્ટ્સ હોય એને સેફલી એ લોકોને આપવા માટેના પ્રયત્ન હાલમાં ચાલુ છે। જી ગઢવી સાહેબ, આમાં જે વ્યક્તિ કેટલા સવાર હતા અને તેમાંથી કોઈનો જીવ બચ્યો છે? સોલો પાયલટ ચલાવી રહ્યા હતા। જી ગઢવી સાહેબ, આમાં કેટલા વ્યક્તિ સવાર હતા, કોઈનો જીવ બચ્યો છે? સંપર્ક ગઢવી સાહેબનો નથી થઈ રહ્યો। હવે આપણી સાથે સંજય ખરાત એસપી અમરેલીના છે તે જોડાઈ ગયા છે। એસપી સાહેબ, હાલ પરિસ્થિતિ શું છે? જે રીતે આ પ્લેન ક્રેશ થયું, પ્રાઇવેટ કંપની આવેલી છે અમરેલીની બારોબાર અને આ સમગ્ર ઘટના હાલ પરિસ્થિતિ શું છે? સ્થળ જગ્યા ઉપર અમારી પૂર્ત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને અગ્નિશામકના પથકો સામેલ છે। અહીંયા જે પ્લેન છે એક ટ્રેનિંગના પાયલોટ માટે એક પ્લેન અહીંયા કંપની એક વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ કરીને દિલ્હી સ્થિત કંપની અહીંયા પ્લેન ચલાવવાનો કોર્સ આપીએ છે અને તેમાં એક વ્યક્તિ જે પાયલટ તરીકે હતું અનિકેત મહાજન એની ક્રેશ થતા મોત થયેલ છે। આગળની તપાસ જે છે એ જિલ્લા પોલીસ સાથે સાથે એ જે સિવિલ એવિએશનની સંબંધિત વિભાગ છે એમના તરફથી હાથ ધરવામાં આવેલ છે। હાલ ઘટના સ્થળે સમગ્ર તંત્ર ઉપલબ્ધ છે અને તે બાબતે આગળની કાર્યવાહી પોલીસ અને સંબંધિત વિભાગ તરફથી હાથ ધરવામાં આવશે।
જી એસપી સાહેબ, પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટના કઈ બાબતે સર્જાઈ હોઈ શકે છે? કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે વૃક્ષ સાથે અથડાયું. ટેકનિકલ બાબત છે તો જિલ્લા પોલીસે તપાસ તો અમે અકસ્માતનો જે જાનવાજોગ છે અથવા મૃત્યુ પામેલ છે એની અકસ્માત મોત છે એ તો જાહેરાત કરી દીધી છે, અને પ્લેનમાં કંઈક ખામી હશે કે કેમ તે બાબતે એના એક્સપર્ટ જે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ છે તે તરફથી વધારે કહેવામાં આવશે. અમારા તપાસના કામે એમના તરફથી જે પણ બેસિક તપાસ થશે તેની માહિતી પણ મંગાવવામાં આવશે અને તે મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી જે છે એ કરવામાં આવશે. જી એસપી સાહેબ, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે તો હાલ લોકોમાં ચોક્કસથી અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે, ભયનો માહોલ પણ સર્જાયો છે, ત્યારે હાલ લોકોમાં આસપાસમાં કેવો માહોલ છે? પરિસ્થિતિ કંટ્રોલમાં છે? પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમે સ્થળ ઉપર ઉપસ્થિત છે. પબ્લિક જે ક્રેશ થયેલું છે એ જોવા માટે આવેલી છે. ઇનફેક્ટ કંટ્રોલ રૂમમાં જે ફોન પહેલા આવ્યો હતો એ પબ્લિક તરફથી જ આવેલ હતો. એરપોર્ટના અડીને જે શાસ્ત્રીનગર વિસ્તાર છે ત્યાં એ દુર્ઘટના પામેલી છે. આ લોકોને જે પણ પરમિશન આપવામાં આવેલ છે તે પરમિશનમાં કોઈ શરત થયેલ છે કે કેમ તેની બાબતની પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. તે બાબતની હકીકત જાણવા મળે છે. જી એસપી સાહેબ, હાલ તો એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ શું આ પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતા, બે હતા, શું છે પ્રાથમિક માહિતી? આ પ્લેનમાં હાલની જે પ્રાથમિક માહિતી છે એ ઓથોરિટી તરફથી એવું જણાવવામાં આવેલ છે કે આ પ્લેનમાં એક જ વ્યક્તિ હતા. જી એસપી સાહેબ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે દુર્ઘટના સર્જાય છે અમરેલી વિસ્તારમાં કે જ્યાં મિની પ્લેન ક્રેશ થયું છે, અને આપણી સાથે મહેશ કસવાલા જોડાઈ ગયા છે, ધારાસભ્ય મહેશ કસવાલા. જી મહેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હાલ જે આ દુર્ઘટના સર્જાઈ છે આપને જાણ થઈ હશે કે પ્લેન ક્રેશ થયું છે, અને હાલ પરિસ્થિતિ શું છે? કારણ કે એક વ્યક્તિના મોતની પણ આશંકા છે. મેં સમાચાર માધ્યમોથી જ અત્યારે જોયું. હું પણ અમદાવાદ ગાંધીનગર છું. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, ખાનગી કંપનીનું પ્લેન, અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આટલા સમાચાર મારી પાસે છે. પરંતુ ઘટના છે એ દુર્ભાગ્ય છે. એક વ્યક્તિનું મોત પણ થયું છે, અને એટલા માટે આ ઘટના છે એમ માનું છું કે પોલીસ ત્યાં પહોંચી છે. તપાસ થશે. કોણ કઈ કંપનીનું છે એ પણ હજી મને ખબર નથી, પરંતુ ઘટના છે દુર્ભાગ્ય છે. અમરેલીની અંદર આ પ્રકારની ઘટના આજે ઘટી છે, રહેશી વિસ્તારમાં ઘટી. મને એમ લાગે છે કે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, અને જે પ્રકારના અહેવાલો આપણને, તમને ને મને બધાને મળશે પછી જ આપણે એમાં કંઈ વધારાનું આપણે કંઈક કહી શકીએ. જી મહેશભાઈ, આપને તો ખ્યાલ હશે કારણ કે આપના વિસ્તારમાં ત્યાં પ્રાઇવેટ કંપની દ્વારા આ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કયા વિસ્તારોમાં છે? કારણ કે આસપાસ રહેણાંક વિસ્તારો પણ છે, તો ક્યાંય ગાઈડલાઇન્સ અનુસાર આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે નહીં તે દિશામાં? જ્યારે એવિએશન વિભાગ આ પ્રકારની મંજૂરીઓ આપે છે ત્યારે બિલકુલ કાયદાને આધીન જ આપતી હોય છે. અમરેલી એરપોર્ટે જ આ પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. પરંતુ એમ છતાં હું કહું છું કે આ બધા ટેકનિકલ વિષયો છે. ન હું એને જસ્ટિફાઈ કરી શકું, ન આપ જસ્ટિફાઈ કરી શકો. એ તપાસના વિષયને અંતે જે કંઈ બહાર આવશે એના આધારે જ મારે તમારે એની વાત કરવી પડશે. જી મહેશભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમરેલી નજીક આ મિની પ્લેન છે તે ક્રેશ થયું છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ સવાર હતો. આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હતું કે જ્યાં અમરેલીની બે કંપનીઓ દ્વારા આ પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, અને રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું છે. પરંતુ જે સદનસીબે કોઈ મકાનમાં પડ્યું નથી, જેથી મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જે પ્લેનમાં સવાર હતા એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો વધુ વિગતો સાથે વિરજી ઠુમ્મર અમારી સાથે કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. જે વિરજીભાઈ, આ જે સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ પ્લેનમાં ક્રેશ થયું છે મિની પ્લેન. બહુ દુઃખદ ઘટના બની છે. અગાઉ સોશિયલ મીડિયામાં અમારા સોશિયલ મીડિયેટરોએ પણ આ અંગે શંકા વ્યક્ત કરી હતી કે રાત્રે પણ પ્લેન ચાલે છે. તો રાત્રે જ્યારે દુર્ઘટના ઘટી તો ભાગાભાગીમાં લોકો અનેક મુશ્કેલીમાં મુકાય, ત્યારે તેવા સંજોગોમાં 10 વાગ્યા પછી આવું પ્લેન નહીં ચલાવવું જોઈએ. અને આ પ્લેન ચાલે છે એની સામે વાંધો નહીં હોઈ શકે, પરંતુ આ પ્લેન કઈ કંપનીનું છે, કેટલા વર્ષ જૂનું છે, કેવી રીતે આ ચાલે છે, એમની પીરિયડ પૂરો થયો છે કે કોઈ પાયલોટની ભૂલના કારણે, કારણ કે શીખતો માણસ ભૂલ કરી પણ બેસે છે. ત્યારે સિટી ઉપર ભરચક વિસ્તારમાં ચાલતું પ્લેન દિવસ રાત આંટા મારે છે અને લોકોને પણ ફેરવતા હતા એવું મને સમાચાર મળ્યા છે. એમાંથી તંત્રએ ખરેખર ઘણું બધું શીખવું પડે તેમ છે. તંત્રએ લોકોની સલામતી પહેલી રાખવી જોઈએ. રાત્રે પણ ચાલે
અને લોકોના આરામ સાથે આ મુશ્કેલી ઊભી થાય એ પણ ચલાવી ન શકાય. સોશિયલ જી. મીડિયામાં શંકા વ્યક્ત થઈ હતી તે સોશિયલ મીડિયામાં પણ મેં સંમતિ આપી હતી કે વાત સાચી છે. ત્યારે ફરી વખત આવું બન્યું છે અને જે પાયલોટ મોતને ઘાટ જી. ઉતર્યા છે તેની વિશે સંવેદના વ્યક્ત કરું છું. એમના જી, જી. આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. જી 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 વીરજીભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.